જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રંજનબેન લુણાગરિયા સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. જય શ્રી કૃષ્ણ રંજનબેન. અક્ષિતભાઈ જય શ્રી કૃષ્ણ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. મનીષાબેન માકડિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું આનંદના આવિષ્કારમાં. ભજ સખી ભાવ ભાવિત દેવ બે. કૃપાનાથ, કાલે આપે લીલા ભાવના છે એ સમજાવી, આજે કૃપા કરીને સ્વરૂપ ભાવના સમજાવો. ભલે. વેદમાં ઈશ્વરને બ્રહ્મ વા પરબ્રહ્મ કહ્યા છે. બ્રહ્મ શબ્દથી તેમનું વ્યાપકપણું સમજાય છે, જે પ્રાકૃત આકારવાળા ન હોવાથી નિરાકાર છે. તે બ્રહ્મ વિવિધ નામો રૂપોથી સાકાર રૂપ ધારણ કરી અને વિશ્વમાં વ્યાપક છે. ઉપનિષદોમાં તેમને પરમાત્મા કહે છે, કારણ કે અગણિત જીવાત્માઓ તેમનાથી છૂટા પડ્યા છે. તેથી તેઓ સર્વ જીવાત્માઓના પરમ આત્મા હોઈને પ્રત્યેક દેહધારી જીવાત્માની સાથે તે તેના હૃદયમાં સાક્ષીવત અંતર્યામી સ્વરૂપે વસેલા છે. ગીતા અને ભાગવત તેમને ભગવાન કહે છે, કારણ કે તેઓ સર્વ સામર્થ્ય યુક્ત છે. ભક્તના માટે ભક્તની આસક્તિનું સ્વરૂપ ધારણ કરી અને સાકાર સ્વરૂપે પધારે છે. પ્રભુનું બ્રહ્મ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ ચિંતનીય છે, જ્યારે ભગવાન રૂપ છે એ સેવનીય છે. વાત શું કરી રહ્યા કે બ્રહ્મ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ છે એ ચિંતનીય છે, અને ભગવાનનું રૂપ જે છે ભગવાન રૂપ એ સેવનીય છે. હેમાબેન શાહ, ગોપાલભાઈ ગુમલિયા, જીલભાઈ ભાલાડા, મુકેશભાઈ અઘેરા, કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા, કૃષ્ણાબેન સુદાણી, સર્વનું સ્વાગત છે. મનીષાબેન માકડિયા સ્વાગત છે. જે આર વડાલિયા સ્વાગત છે. તો આવા ભગવાન જ્યારે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે તેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્ર તેની સોળે કળાએ ખીલે ત્યારે તે પૂર્ણ ચંદ્ર છે, પણ 13 કે 14 નો ચંદ્ર પૂર્ણ ચંદ્ર નથી, કારણ કે તે પોતાની 1-2 કળાઓ છે એ ગુપ્ત રાખે છે. તેમ પૂર્ણ પુરુષોત્તમ પોતાના પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. સારસ્વત કલ્પમાં ગોકુલમાં નંદ યશોદા ગૃહે પ્રગટ થયેલા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. આ સ્વરૂપ પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા જ પ્રગટ થયું હતું. ત્યારે મથુરામાં વસુદેવ દેવકી ગૃહે પ્રગટ થયેલું કૃષ્ણ સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપ હતું. કેવું સ્વરૂપ હતું? પુરુષોત્તમ સ્વરૂપ હતું, જે ચિંતનીય છે. તો પૂર્ણ પુરુષોત્તમ નહીં. પૂર્ણ પુરુષોત્તમ ગોકુલની અંદર નંદ યશોદાના ગૃહે છે એ, અને દેવકીજી અને વસુદેવના ગૃહે પ્રગટ થયેલું સ્વરૂપ એ પુરુષોત્તમ સ્વરૂપ હતું, પૂર્ણ પુરુષોત્તમ નહીં. તે સ્વરૂપ ધર્મનું સ્થાપન કરવા અને અસુરોનો નાશ કરવા પ્રગટ થયું હતું. તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે વ્યાપી વૈકુંઠમાં ગોલોકમાં
બિરાજમાન છે. સૃષ્ટિના સર્જન, સંચાલન, પ્રલય આદિ હેતુઓ માટે તેમણે પોતાનામાંથી પ્રગટ કરેલું પુરુષોત્તમ સ્વરૂપ વૈકુંઠમાં, ક્ષીરસાગરમાં નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. પુરુષોત્તમ સ્વરૂપે પોતાનામાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવરૂપ છે એ પ્રગટ કરી તેમાં કેટલાક વ્યૂહ સ્વરૂપો છે, કેટલાક કલા સ્વરૂપો છે, તો કેટલાક અંશ સ્વરૂપો પણ છે. તો સૌની શક્તિ સમાન નથી, સૌના સ્વરૂપ પણ સમાન નથી. સર્વના દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મા છે. માટે શ્રી મહાપ્રભુજીએ આ રસાત્મા પૂર્ણ પુરુષોત્તમની સેવા કરવાની આજ્ઞા આપી છે. કારણ કે પોતાના પૂર્ણ પરમાનંદ સ્વરૂપનું દાન કરવા એકમાત્ર તેવો જ સમર્થ છે. તેઓ મૂળ ધર્મી સ્વરૂપ છે, જ્યારે પુરુષોત્તમ ધર્મ સ્વરૂપ છે. આ મૂળ ધર્મી સ્વરૂપ સારસ્વત કલ્પમાં નંદ ગૃહે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયું હતું. તે જ સ્વરૂપ પૃથ્વી પર ફરીથી શ્રી ગિરિરાજમાંથી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયું હતું. શ્રી મહાપ્રભુજીના ભાવ નિધિરૂપ તે મૂળ ધર્મી રૂપ છે. તેમની વિવિધ લીલાઓના સ્વરૂપ એટલે મુખ્ય 8 નિધિ સ્વરૂપો. કયા કયા છે 8 નિધિ સ્વરૂપો? શ્રી નવનીત પ્રિયજી, શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલેશજી, શ્રી દ્વારિકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલ ચંદ્રબાજી, શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી મદન મોહનલાલજી. તો લીલા ભેદ એ સ્વરૂપ ભેદ છે. તો અહીંયા જે દ્વારિકાનાથજીની વાત કરી કૃષ્ણાબેન, એ પદ્મનાભ દાસના માથે બિરાજતા હતા એ છે ને. લલિતાબેન અકબરી, મિતાબેન સચદેવ, જયસુખભાઈ સચદેવ, ઉષાબેન મોદી, નૂતનબેન જાવિયા, ધર્મિષ્ઠાબેન ગોગદાની, હસમુખભાઈ પાલા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના ભાવનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ છે. શ્રીનાથજી શું છે? શ્રી મહાપ્રભુજીના ભાવનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને દેવી જીવોના ઉદ્ધાર માટે એક જ સમયે ભૂતળ પર પ્રગટ થયા. શ્રીનાથજી નું જે સ્વરૂપ એ ભાવાત્મક કૃષ્ણ જ છે. આપે સારસ્વત કલ્પના કૃષ્ણ અવતારમાં હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીને અનેક પ્રકારની ક્રીડાઓ દ્વારા એકાંગી સુખ છે એ આપ્યું હતું. સારસ્વત કલ્પના કૃષ્ણ અવતારમાં હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીને અનેક પ્રકારની ક્રીડાઓ દ્વારા એકાંગી સુખ છે એ આપ્યું હતું. નિત્ય લીલામાં શ્રી ગિરિરાજજીના 100 શિખરો છે, પરંતુ પૃથ્વી પર આપ 3 શિખરોથી વિરાજમાન છે. આ 3 શિખરો આદિ મધ્યદેવ, મધ્ય અને બ્રહ્મ શિખરના નામોથી એ પ્રસિદ્ધ છે. આદિ, મધ્ય અને બ્રહ્મ શિખરના નામોથી પ્રસિદ્ધ છે. કૃષ્ણ અવતારની લીલાઓ કૃષ્ણે આદિ શિખર પર કરી. ક્યાં કરી? કૃષ્ણ અવતારની જે લીલાઓ છે, કૃષ્ણ અવતારની લીલાઓ છે એ કૃષ્ણે આદિ શિખર પર કરી. અને તેથી શ્રી ગિરિરાજજીના તે અંગને પૂર્ણ સુખ પ્રાપ્ત થયું. બાકીના 2 શિખરોને તે સમયે એવું સુખ પ્રાપ્ત ન થવાનો શ્રી ગિરિરાજજીને ખૂબ તાપ રહેતો. આ તાપ અધિક રહેતા તેમના હૃદયમાંથી શ્રીનાથજી ફરી છે ભૂતળ પર પ્રગટ થયા. જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય. તેમનું પ્રાગટ્ય શ્રી ગિરિરાજજીના મધ્યદેવ શિખર ઉપર થયું. તો પેલું તો સુખ છે વૈષ્ણવો, જ્યારે કૃષ્ણએ આદિ શિખર પર જે લીલાઓ કરી ત્યારે પ્રાપ્ત થયું. અત્યારે મધ્યદેવ મધ્ય શિખર ઉપર છે એ થયું, એટલે એમને પણ સુખ પ્રાપ્ત થાય.
તો ત્યાં છે મંદિર બંધાવી દેવપણાની યુક્ત માહિતમાં જ્ઞાનયુક્ત લીલા ત્યાં પ્રગટ કરી આ લીલા દ્વારા આપે પુષ્ટિ અને મર્યાદા બંને પ્રકારના જીવોનો અંગીકાર કર્યો છે. જેમ શ્રી કૃષ્ણે બાળ લીલા દ્વારા વ્રજભક્તો આદિ સર્વના મનને આકર્ષ્યા હતા તેમ શ્રીનાથજીએ આ માહિતમાં સ્નેહ મિશ્રિત ભક્તિ લીલાથી સર્વના મનને ખેંચ્યા છે. તેથી શ્રીનાથજીની આ લીલા છે એ બાલભાવ સ્નેહવાળી છે. બાલભાવમાં રાજભાવ મિશ્રિત છે. લૌકિકમાં પણ બાળકો છે એ રાજાની રમતો રમે છે. બાળકને પણ રાજા શબ્દથી સંબોધવામાં આવે છે. આથી શ્રીનાથજી રાજભાવને પ્રગટ કરવા નજીકના ભવિષ્યમાં મેવાડ પધારી રાજલીલાને અંગીકાર કરશે. મનોજભાઈ ગદેથરિયા સ્વાગત છે. પાવતીબેન ઠુમર સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર આપનું પણ સ્વાગત છે. કથિરિયા વલ્લભભાઈ સ્વાગત છે. જય હો પાવતીબેન. શ્રીનાથજી ઘણા વર્ષો સુધી મેવાડમાં બિરાજી પુનઃ વ્રજમાં પધારશે. તો વૈષ્ણવો શા માટે આપણે ત્યાં શ્રીનાથજી છે એમની સેવાનો પ્રકાર છે એ આજે પણ સમજાયું. અને 2-3 દિવસ પહેલા વિડીયો છે અપલોડ કરેલો છે યુટ્યુબ પર કે આપણે ત્યાં બાલભાવની છે એ સેવા માટે શા માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. બાલભાવથી છે શા માટે સેવા કરવાની છે આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી છે. શ્રીનાથજીની સેવા શા માટે છે એ માટેનો વિડીયો છે આપણે અપલોડ કર્યો છે યુટ્યુબ ઉપર. તો અવશ્ય નિહાળજો. જેને બાકી હોય જોવાનો એ જોજો. અને આજે પણ છે અહીંયા શ્રીનાથજી છે એ કોણ છે એનું સ્વરૂપ શું છે આપણે સ્વરૂપ ભાવના અત્યારે જોઈ રહ્યા છીએ. એનબી કોઠિયા આપનું પણ સ્વાગત છે. મનીષાબેન ગદેથરિયા સ્વાગત છે. તો આમ શ્રીનાથજી છે એ ઘણા વર્ષો સુધી મેવાડમાં બિરાજી પુનઃ વ્રજમાં પધારશે. એ સમયે શ્રી ગિરિરાજજીના ત્રીજા શિખર બ્રહ્મ શિખરની લીલા કરશે. પેલા જે સારસ્વત કલ્પની અંદર છે પ્રભુએ ક્રીડા કરી જે સુખ આપ્યું એ આદિ શિખરને આપ્યું. પછી શ્રી શ્રીનાથજી છે એ પ્રગટ થયા તો એમના મધ્ય શિખરને છે એ આનંદ પ્રાપ્ત થયો. અને હવે પછી કે છે કે ત્રીજા શિખર બ્રહ્મ શિખરની છે એ લીલા કરશે જ્યારે તેઓ મેવાડ પધારશે. તો ત્યારે બ્રહ્મ શિખર પાસે પૂછડી પાસે તળેટીમાં બિરાજશે. આ લીલા પ્રૌઢ લીલા હશે. અને તે સમયે ભક્તિ અને તેના સ્નેહના વિધિ નિષેધની મર્યાદાઓ છે એ ક્રમશઃ ઘટતી જશે. સેવામાં ભાવનું પ્રાધાન્ય ઘટશે. જ્ઞાનનું પ્રાધાન્ય વધશે. અપ્રશની મર્યાદાઓ છે એ શિથિલ થશે. બ્રહ્મ જ્ઞાનની જેમ સ્વચ્છંદ આચરણો છે એ શરૂ થશે. અને વલ્લભકુળ અને વૈષ્ણવો વચ્ચેથી ધીમે ધીમે સ્વામી સેવક ભાવ છે એ તિરોહિત થતો જશે. અને પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે એ તિરોહિત થશે. સુધાદ્વૈત જ્ઞાનનું પ્રાધાન્ય છે એ રહેશે. આમ શ્રીનાથજી ત્રણેય શિખરોની લીલા પરિપૂર્ણ કરી પોતાના હરિદાસ વર્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીને સુખ આપી શ્રી ગિરિરાજજીમાં પાછા તિરોહિત થઈ જશે. હવે અષ્ટનિધિ સ્વરૂપોની સ્વરૂપ ભાવના સમજાવવાની છે કૃપા કરો. આ 8 સ્વરૂપો વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમ છે. તેમની વિવિધ રસાત્મક લીલાને લઈને વિવિધ સ્વરૂપે દર્શન આપે છે. શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી બાલકૃષ્ણલાલજી બાલ લીલાના સ્વરૂપો છે. બાકીના સ્વરૂપો કિશોર લીલાના છે. પ્રત્યેક સ્વરૂપમાં તેમની એક લીલા છે એ પ્રગટ છે. બાકીની લીલાઓ છે એ ગુપ્ત છે. સંપ્રદાયની ભાવના પ્રમાણે સર્વ સ્વરૂપોની સેવામાં બાલ ભાવનું વિશેષ પ્રાધાન્ય છે. જ્યારે તેમના સ્મરણમાં માધુર્ય ભાવની મુખ્યતા છે. તો શ્રી નવનીત પ્રિયજી છે એ 6 માસનું સ્વરૂપ ધારણ કરી શ્રી હસ્તમાં માખણનો પેંડો લઈ નંદાલયમાં છે એ રીંગણ લીલા કરે છે. એટલે ગોઠણિયા ભેર ચાલે છે.
શ્રી કરમાં માખણનો લોંદો. તો વળી અહીંયા વૈષ્ણવો 6 માસનું સ્વરૂપ છે પ્રભુએ ધારણ કર્યું અને શ્રી મથુરેશજી છે એ સ્વરૂપે પ્રભુ વ્રજ ભક્તના ઘરમાં છે એ માખણ ચોરી કરવા પધાર્યા. ત્યારે 2 હસ્તે સિક્કું પકડ્યા. તો 2 હસ્તે સિક્કું પકડતા કટી પરથી છે એ સરકેરા પિતાંબર છે એને પકડવા માટે બીજી 2 ભુજાઓ છે એ પ્રગટ કરી અને સર્વપ્રથમ આ દર્શન છે કુંભદાસીને વૈષ્ણવો થયા. એ આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાં જોયું. તો પ્રભુ છે બીજા 2 હસ્ત છે ધારણ કરી અને ચતુર્ભુજ થયા. તો આ છે શ્રી મથુરેશજીના સ્વરૂપ. વળી ગૌચરણ લીલા કરી અને વનમાંથી પાછા પધારતા વિરહ કાતર વ્રજ ભક્તોને સંયોગનું સુખ આપ્યું. તે લીલાઓનું સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલનાથજીએ શરદ રાત્રિએ વેણુનાદ છે એ શ્રવણ કરી અને વનમાં દોડતા આવેલા વ્રજ વનિતાઓ છે એની સાથે કટી પર હાથ ધરી પ્રશ્નોત્તર કરી પાછા જવાની આજ્ઞા કરવાની લીલા કરી છે. તેથી આપ શ્રી સ્વામિનીજી સાથે બિરાજમાન છે. શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. શ્રી દ્વારિકાનાથજી આંખ મિચોલી લીલાનું સ્વરૂપ છે. એ વૈષ્ણવો આપણે વલ્લભા અવતારમાં પણ જોયું છે અને આનંદના આવિષ્કારની અંદર પણ આપણે અહીંયા આગળના ભાગની અંદર પણ જોયું છે. તો શ્રી દ્વારિકાનાથજી છે એ આંખ મિચોલીની લીલાનું સ્વરૂપ છે. શ્રી સ્વામિનીજીની પીઠ તરફના નિકુંજના દ્વારેથી ચૂપચાપ પધારી 2 હસ્તથી શ્રી સ્વામિનીજીના નેત્રો મીચી અને બીજા 2 હસ્ત પ્રગટાવી અને વેણુનાદ કર્યો. તેથી આપ ચતુર્ભુજ થયા. શ્રી ગિરિરાજ ધારણ કરવાની લીલા શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની છે. 1 હસ્તે શ્રી ગિરિરાજ ધારણ કર્યો, 2 હસ્તે વેણુનાદ કર્યો અને ચોથો હસ્ત છે એ કટી પર ધારણ કર્યો. તેથી ઉભય બાજુએ શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી છે એ બિરાજમાન છે. શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ રાસનું લલિત ત્રિભંગી સ્વરૂપ છે. શ્રી બાલકૃષ્ણજીએ પ્રાકટ્યના 6થા દિવસે શકટભંજન, પૂતના વધ આદિ લીલાઓ કરી છે અને શ્રી મદન મોહનજી સ્વરૂપે રાસના પ્રારંભે વ્રજ ભક્તોને બોલાવવા વેણુનાદ કર્યો છે. આપની બંને બાજુ શ્રી રાધિકાજી અને ચંદ્રાવલીજી છે એ બિરાજમાન છે. તો દરેકે દરેક નિધિ સ્વરૂપો છે વૈષ્ણવો, એમનું આજે આપણે સ્વરૂપ ભાવના છે બધાએ જોઈ અને એ ઉપરાંત પણ દરેકે દરેકનું વિસ્તારપૂર્વક છે એ આપણે YouTube ઉપર અપલોડ કરીએ છીએ પગદંડીમાં. તો એ હજુ બાકી છે. એક પછી એક વિડીયોઝ જે આવશે એમાં આપણે વિસ્તારથી આ દરેકે દરેક સ્વરૂપ ભાવના છે એ જોવાના છીએ. ગઢિયા રસિકભાઈ, અનસુયાબેન ગઢિયા, માધુરીબેન મિસ્ત્રી, મનસુખભાઈ ગજેરા, મનીષાબેન અઘેરા, આપ સર્વનું સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા, જય હો. વિનોદભાઈ, જય હો. તમે જે ઘરના સેવક હો તે ઘરના મુખ્ય સેવ્ય સ્વરૂપની ભાવના તમારા માથે બિરાજતા સ્વરૂપમાં કરવી. જેમ કે તમે મારા સેવક છો અને શ્રી બાલકૃષ્ણજીની સેવા કરો છો, તો શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપમાં પણ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની ભાવનાનું ભાવન કરવું જોઈએ. આ ખૂબ સુંદર વાત કરી અહીંયા શ્રી હરિરાયજીએ વૈષ્ણવ. જે આપણે કોના ઘરના સેવકમાં આવીએ છીએ એ જોવાની વાત આવે. તો તમે જે ઘરના સેવક હો તે ઘરના મુખ્ય સેવ્ય સ્વરૂપની ભાવના તમારા માથે બિરાજતા સ્વરૂપમાં કરવી. જેમ કે તમારા માથે છે બાલકૃષ્ણલાલજી બિરાજે છે, તમે શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા કરો છો,
તો શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપમાં પણ તમે જો મારા ઘરની અંદર મારા ઘરમાં બિરાજતા સેવ્ય શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની ભાવનાનું ભાવન કરવું જોઈએ, એમ શ્રી હરિરાયજી કહે છે. કારણ કે હું જ્યારે સ્વરૂપ સેવ્ય કરું છું ત્યારે મારા હૃદયમાં બિરાજતું મારું સેવ્ય સ્વરૂપ જ છે એ તેમાં પધરાવવું તે સ્વાભાવિક છે. આમ સેવા, દર્શન, સ્મરણ તે સ્વરૂપ છે એની સ્વરૂપ ભાવના વિચારીને કરવા. ખૂબ સુંદર વાત કરી. કૃપાનાથ શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોની ભાવના પણ કૃપા કરીને સમજાવો. સાંભળો. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીના પ્રારંભમાં સ્વયં પોતાનું સ્વરૂપ બતાવતા આજ્ઞા એવી કરી છે કે આપ વૈશ્વાનર અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આદિદેવિક અગ્નિ એટલે ભગવદ મુખારવિંદ સ્વરૂપ છે. આપના સ્વરૂપની ત્રિવિધ રીતે ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ છે એની ત્રિવિધ રીતે ભાવના કરવી. એક, દ્વાશાંગ સ્વરૂપ પુરુષ, દ્વાદશાંગ પુરુષ. બીજું મુખ્ય સ્વામીની. અને ત્રીજું તો કે સ્વામીની ભાવયુક્ત અને ભગવદ ભાવયુક્ત તૃતીય સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ કહેવાય. તો પેલું સ્વરૂપ આપણે જોયું કે દ્વાદશાંગ પુરુષ. તો શ્રી ગોવર્ધનનાથજી દ્વાદશાંગ પૂર્ણ પુરુષાકાર છે. તેમ શ્રી મહાપ્રભુજી પણ દ્વાદશાંગ નિર્ગુણ પુરુષ રૂપ છે. આપના પ્રત્યેક અંગમાં પ્રભુના દિવ્ય 6 ધર્મો અને 7મું ધર્મી સ્વરૂપ સ્થિત છે. જેમ શ્રી કૃષ્ણાબેન સુદાણી આપણને રોજે કે છે, સમજાવે છે એ પ્રકારે. જો કે રોમ રોમ કોટી ગોવર્ધન રાઈ, તેથી આપના દ્વાદશ અંગો 84 ભાવયુક્ત છે. માટે આપના 84 સેવકો છે. આપના દ્વાદશ અંગો 84 ભાવયુક્ત છે. માટે આપના 84 સેવકો છે. બીજું સ્વરૂપ કયું બતાવ્યું મહાપ્રભુજીનું? તો કે મુખ્ય સ્વામીની. તો શ્રી મહાપ્રભુજીનો નિગૂઢ સ્ત્રી ભાવ સ્વામીની રૂપથી આપનામાં સ્થિત છે. તૃતીય સ્વરૂપ સાક્ષી સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું આ સ્વરૂપ સ્વામીની ભાવયુક્ત ભગવદ ભાવ વાળું છે. તે સ્વરૂપ રસમય કૃષ્ણનું છે. આ સ્વરૂપ દ્વારા આપ લીલાનું સંપાદન અને અવલોકન કરે છે. એ લીલામાં સાક્ષી રૂપથી બિરાજે છે. આ સ્વરૂપ આંતરભાવથી સુધા રૂપે પ્રભુમાં અને સ્વામીનીમાં સ્થિત છે. જેમ પુરુષમાં વીર્યનું પ્રાધાન્ય છે તેમ પ્રભુમાં આ સુધાનું પ્રાધાન્ય છે. વીર્ય વિના પુરુષ કોઈ કાર્ય કરી શકતો નથી, તેમ સુધા વિના કોઈ લીલા છે એ સંભવતી નથી, રસ નિષ્પિત થતી નથી. આથી આપણે ત્યાં નિધિ સ્વરૂપોની પાસે પલંગડી પર શ્રી મહાપ્રભુજીની મહાપ્રભુજી પાદુકાજી હસ્તાક્ષર ઇત્યાદિ સ્વરૂપે બિરાજે છે. આ સ્વરૂપ લીલાના સર્વ પરિકરમાં વલ્લભ પ્રિય છે. આપનું સ્નેહાત્મક સ્વરૂપ વિરહ તાપાત્મક હોવાથી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આપ વિરહ ભાવાત્મક હોય પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. તેથી વ્રજ ભક્તોના સ્ત્રી ભાવથી આપ ભગવદ સેવા કરે છે. આપ ભગવદ ભાવે અશેષ રૂપ છે. તો સ્વામીની ભાવાત્મક દાસ્ય ભાવે શ્રેષ્ઠ રૂપ છે. તો અશેષ ભાવથી આપ જીવોનો ઉદ્ધાર કરે છે અને શેષ ભાવથી આપ સ્વયં સેવા પણ કરે છે. અને ત્યારબાદ વૈષ્ણવો આવે શ્રી ગુસાઈજીના સ્વરૂપની છે એ ભાવના.
તો શ્રી ગુસાઈજીમાં પણ સ્ત્રી ભાવ અને પુંભાવ રહેલા છે. આપનો સ્ત્રી ભાવ ચંદ્રાવલીજીનો છે, કારણ કે લીલામાં આપ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજમાન છે. જેમ લીલામાં સ્વામિનીજીના ચરણ કમળમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, તેમ અહીં ભૂતળ પર શ્રી મહાપ્રભુજીથી શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે. જય હો. તો લીલામાં શ્રી ચંદ્રાવલીજી દ્વારા સર્વ ઉદ્દીપન ભાવો અને પ્રકારો છે પ્રગટ થયા છે, તેમ અહીં શ્રી ગુસાઈજી દ્વારા સેવામાં ઉદ્દીપન પ્રકારો છે, રાગ ભોગ શ્રૃંગાર પ્રગટ થયા છે. તો આપે પુષ્ટિના રસાત્મક ધર્મી ભાવને અનેક ધર્માત્મક ક્રિયાઓ દ્વારા પ્રગટ કર્યો છે. તો વૈષ્ણવ આ જાણ્યા પછી આપણે કહી શકીએ કે વલ્લભ વિઠ્ઠલ હરિનવ જાણ્યા એને સર્વસ્વ ખોયું રે. તો અત્યારે આપણે બરાબર છે બધાને જાણી રહ્યા છીએ, સર્વ ભગવત સ્વરૂપોને આપણે જાણી રહ્યા છીએ. તો આપે પુષ્ટિ રસાત્મક ધર્મી ભાવને અને ધર્માત્મક ક્રિયાઓ દ્વારા પ્રગટ કર્યા છે. તેથી ભક્તિના રજ સત્વ તમ એ પ્રધાન જીવોને પુષ્ટિ રસનો અનુભવ છે એ શક્ય બન્યો છે. વળી આપ પ્રભુની વેણુનું રૂપ પણ છે. શ્રી ગુસાઈજી પ્રભુની વેણુનું રૂપ પણ છે, કારણ કે લીલામાં વેણુ દ્વારા જ ભાવ ઉદ્દીપન થાય છે. તેમ અહીં આપના જ દ્વારા ભાવાત્મક ક્રિયાઓ છે પ્રગટ થઈ છે. સુધાનો પ્રથમ અનુભવ છે એ વેણુ કરે છે. તેમ અહીં સુધારૂપ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પ્રથમ અનુભવ શ્રી સર્વોત્તમ આદિ સ્ત્રોતોમાં આપને થયો છે. તો આ પ્રકારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપોના ધર્મોને જાણી તેમના સ્વરૂપનો નિરંતર છે અનુભવ કરવો એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. તેનું ભાવન જ વલ્લભીય વૈષ્ણવોએ સદા કરવું જોઈએ, કારણ કે તે સેવાની છે એ પણ સેવા છે, તે સેવાની પણ સેવા છે એમ, અને સ્મરણનું પણ એ સ્મરણ છે. પ્રભુ હવે શ્રી વલ્લભ વંશની સ્વરૂપ ભાવના જાણવાનું મન થાય છે, તો કૃપા કરો. તો હરિરાયજી છે શ્રી વલ્લભ વંશ છે એમની સ્વરૂપ ભાવના છે એ પણ કહેશે. તો આપણે કહીએ છીએ ને કે સમસ્ત વલ્લભ કુળ, તો એમનું જે ભાવના છે સ્વરૂપ ભાવના એ પણ આપણે જોવાની છે વૈષ્ણવ, પણ એકી સાથે નહીં. આવતીકાલે એ આપણે જાણીશું. તો આજે આપણે શ્રીનાથજીનું સ્વરૂપ છે, પછી નિધિ સ્વરૂપો છે એમની ભાવના, સાથે સાથે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ભાવના, શ્રી ગુસાઈજીના સ્વરૂપની ભાવના ખૂબ જ સુંદર રીતે વૈષ્ણવો છે એ જાણ્યા છીએ. એટલે મેં આજે નિરાતે બોલ્યું છે કે સાંભળનાર છે એને ફરીથી જ્યારે નિરાતે સાંભળતા હોય ત્યારે આનંદથી સાંભળી શકે, અને કોઈ પણ જાતની મનની અંદર છે શંકા પછી બાકી રહે નહીં. એ પ્રકારે ફરીથી સાંભળે તો પણ છે એ આપણી અંદર રહેલી કોઈ પણ ગૂંચવણ હોય તો એ દૂર થતી જાય અને તરત જ આપણને સમજાતું જાય. હા, સરસ. આપના બધા ઉપર શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી આ સત્સંગ છે નિરંતર ચાલુ રહે એવી શ્રી યમુનાજીના ચરણોની અંદર શ્રી કૃષ્ણાબેન સુદાની છે વિનંતી કરી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. સર્વ કઈ છે એ પ્રભુ તો આપણું યોગ્ય જ કરે છે, તો અવશ્ય યોગ્ય જ કરશે. તો અત્યારે પ્રતિકૂળ સંજોગોની અંદર પણ વૈષ્ણવો પ્રભુની કૃપા છે તો આપણે બધા સત્સંગ કરી રહ્યા છીએ. કેટલો ઉત્તમ આજનો સત્સંગ છે, કાલનો સત્સંગ પણ એટલો ઉત્તમ. અને આજે તો આટલા બધા સ્વરૂપોની ભાવના જોઈ, કાલે લીલા ભાવના જોઈ, તો પ્રભુ છે આપણા ઉપર કૃપા વર્ષાવી રહ્યા છે. રંજનબેન લુણાગરિયા જય હો, કાંતાબેન કોઠડિયા જય હો, જ્યાર વડાલિયા જય હો, પ્રવીણભાઈ વસોયા જય હો, બિપિનભાઈ ડોબરિયા જય હો, જોશનાબેન ધામેચા જય હો, પ્રફુલભાઈ સોની, પરસોત્તમભાઈ બાલોડિયા, કૃષ્ણાબેન જય હો, મનસુખભાઈ ગજેરા, માધુરીબેન મિસ્ત્રી જય હો.
જય હો વિનોદભાઈ, જય હો શ્રી મદન મોહનલાલ પ્રભુ વિજયતે, શ્રી નવનીતલાલ માખણચોર પ્રભુ વિજયતે. ખૂબ જ સુંદર. તો વૈષ્ણવો, અત્યારે તમારી કમેન્ટની અંદર હું છે પાછળથી માત્ર લાઈક આપું છું, પ્રત્યુત્તર નથી આપતી, કારણ કે એની અંદર છે નેટનો ઘણો બધો વપરાશ થશે. અત્યારે આપણી પાસે નેટ છે એટલું બધું ઉપલબ્ધ નથી વૈષ્ણવો, કારણ કે આપણે અત્યારે વાઈફાઈ થી દૂર છીએ. તો તમે બધા છે અવશ્ય મને સાથ સહકાર આપજો. થોડોક સમય આપણે આ પ્રકારે છે એ નીકાળવાનો રહેશે. ફરી સ્થાયી થતા છે આપણે બધી સગવડતા છે એ તો પ્રભુ કરી આપશે, આપણાથી તો કંઈ થતું નથી. પ્રભુ સર્વ કંઈ છે યોગ્ય કરી દેશે. તો આપણે તો છે ગમે તેવા સમયની અંદર પ્રભુ સ્મરણ, સત્સંગ અને ભગવદ વાર્તા છોડવાની નહીં, એ ખાસ યાદ રાખી અને આગળ વધીશું. જય હો મનીષાબેન. શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.